बारिश ते बारिश घर घर गन घोर गजे जीर घर घर गन घोर गजे जीर घर घर गन घोर गजे हो राज रे अरे ओ हो राज रे અમે વાવડીના પાણી ભરવા ગયા તા અચ્છા પગથિયે પગ લગતો ચોકેશ્વરભાઈ મને કેડ કાટો વાજો મને કેડ કાટો વાજો ક્યાં વાજો हो राज रे हो राज रे दो राजी ना ढोलिया डलावो बंदावो मन के अड काटो वाजो वाजो रे मन के अड काटो वाजो જો સનડાને મોજો જો ધીમે ધીમે ઓહો એ ગગલિયું ગગલિયું નથી અમે આ બટા ટાઈટ નથી લાગતી તમને ના રે ના હું ના રે ના ફૂફાણા મારે ગગો તમારે આ બાજુ અમારી ઈ બાજુ તો વરસાદ ચાલુ છે અત્યારે પૂન જાજા કર્યા ને હમણાં એટલે થાય બટા બધું હા તો શું અત્યારે હવાર હવારના પોરમાં હેરાન થાવું બટા પાણી ભરવા આવ્યું તો નથી તમારા ગામમાં નળ કનેક્શન કાંઈ બટું છે ને નોર દીધા છે નળ છે પણ નળમાં પાણી આવતું નથી કા તો હું આવે બે હવા સમજાય ગયું તો બટા સરપંચ બદલાવો બધું આવશે હે પાણી આવતું નથી નહીં અમે તમે સરપંચ ની વાત કરો તો અમે મહેનત નહીં કરી હોય તો નો બદલે બટા 500 લઈને મત દેવા જાવ એમાં નો બદલે દીકરા ના રે ના આ વખતે તો ખાલી ભજીયા જ હતા કા તો 500 રૂપિયા નથી દીધા બાકી રાખ્યા તો આવતી ગમે કે આજ પર મેં એટલે સરપંચ કરવો છે હા તો પાણી લા ભરવા આવ્યા તમે એમ ને બહુ સારું પાણી ભર હા હું નથી એમ બાકુ મોટું કરમન કદાચ એને બાઈક ક્યાં માં હરખું રહે છે તને કહું છું તે બાને ક્યાં હમણાં હરખું જ રહે છે તો એટલે હું થયું તને આવી આવી બા મંદિરે ગયા ને તેદુ ના એમ કે મને હરખું નથી રહેતા બાના પગ દુખે બાનો વાહો દુખે બાનો બૈડો દુખે પણ પછી મને ખબર પડી કે બાએ મંદિરેથી ચંપલા સોર્યા તા ને તે ઓલા મુખિયાજીએ દીધ્યું ઉભા બૈડાન્યું તો ઈ આવી વહુ મળી હોય ને પછી શું બા બિચારી માંદી જ પડે ને બાને હવે હરખું નથી રહેતું બાપા હે પાદરની પનિહારી તું છે મારી બેન જો આ કયું રે નગર ને કોને નો રાજ્યો એ પરદેશી પંખીડા તમે સો મારા વીર જો એવા પરદેશી પંખીડા તમે સો મારા વીર જો એવા પાણી લાવવું કોવા કાઠડે ઓલી સામેની નગરી પીંગલ ગઢ દેખાઈ જો ઓલી સામેની નગરી પીંગલ ગઢ દેખાઈ જો એના રાજો રે કરે છે પડિયા રાજવી એના રાજો રે કરે છે પડિયા સરસ મજાની એવી અમારી પીંગલગઢ નગરી છે મહારાજ અને અહીંના રાજા અન્નદાતા ધર્મના દાતા કાબેની એવા પઢિયાર બાપુ રાજ કરે છે અને તમે કોણ તમે અદા આલિયા અદા તમે અદા દાદા તો એ હતા આયા સુધી બટા હું મારા કામે નીકળો બધું પછી કહેવાનું જરૂરિયાત ન હોય તમે અદા ખોટું બહુ લગાડી જાવ પાછા તો એમાં ખોટું લગાડવાની વાત ન હોય બ્રાહ્મણ ના દીકરાને આવું શું ખોટું લગાડવાનું હોય તો હું એક શ્રીફળ લઈને નીકળો બટા
હા આજે આજ ખોડિયાર જયંતિ છે ને એટલે માતાજીના મોઢે જાતા હશે મોઢે જાય છે બહુ હાસું. હા શ્રીફળ વધારવા જાવશો હે હા બરોબર સરસ આ માળામાં હાથમાં જોતો ખરા પણ એને તો ભક્તિ સમરા કાઢી ગઈ લાગે હાથમાં બેરખા પહેરા આ કળિયુગમાં કરવું પડે એવું હે બેટા. તો ચાલે ને તમારી જેવી શકલીઓ નગર બજારમાં ઘણી પડી છે. એમ નહીં ગોર બાપા, આવો. બીજું બધું તો ઠીક. હા. ગોરાણી શું કરે છે? અરે રે 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 રે. કા એ બિચારીનું ક્યાં નામ લે? કેમ ગુજરી ગઈ, હે લે. ખૂબ ભાવ આવ્યો ઉકલી ગઈ બિચારી. હા એમ અરે કાઈ વાંધો નહીં, તમે તમારા મૂંઝાતા નહીં. હું કેવી બેઠી સૌ ના બસ બેટા બસ. કા અહીંયા લગીને આવી ગયો તો. એટલે હું મારી નથી કેતી, ગમે ત્યાં તમારું સોખઠું ફિટ થઈ જાય. પણ નથી કરવું બેટા. એ તારી ડોસી ગઈ એમાં હું સૂટો. કેમ અહીંયા લગીને આવી ગયો તો. એટલે કાઈ બીમાર હતા કે હુમલો આવી ગયો? અરે કોરોના થઈ ગયો તો બિચારીને. લે બિચારા કેવા હતા કા? અને આમ થાય કોરોના વાળા ક્યાં કોઈ બસતા જ તા તો કઈ સેવા સાકરી નથી કરી? બહુ કરી બેટા. હોસ્પિટલમાં લઈ ગયા હતા? પાંચ હાથ થી દાખલ કરી. મોરબીમાં? ના ના જામનગર? ઈ કહેવાય નહીં. તો શેખ ઓલું હતું ઓહ, ખાનગી હોસ્પિટલમાં ગયો. એવું હતું? રૂપિયા વાળા છે ને અદા એટલે ખાન અરે પસા 60 તો બાટલા ચડાવ્યા બિચારી. એટલા બધા બાટલા ચડાવી દીધા તોય બેની હાલ પણ સેના બાટલા એ તારી માં શક્તિના બાટલા. ઠીક બરોબર નકર અદા તમારા માઇન્ડ પ્રમાણે તો ગેસ ના સડાવ્યા એવું લાગે છે બિચારી નો રહી. તોય નો મેળે. બિચારા કા દુખી ઓલી તારે જેવી દીકરી હોય ને એને નસુ કહેવાય. આઈ રઘુ. રઘુ નહીં યગા કાકા. અમને તો નર્સ કહેવાય ને સિસ્ટર કહેવાય અમને તો એમ કીએ કે નસુ એટલે રઘુ બે હરખું. એવું હા બેટા. બરોબર તે એને મને બોલાવ્યો કે અદા કે તમારે કે મોઢું જોવું હોય તો જોઈ જાવ. હા હું ગયો મોઢું જોવા. હા હા શું કહી છે બેટા? ઓલી બાટલાની હોય ક્યાં ચડાવવાની હોય? હાથમાં હોય, ખંભે હોય. મારી કોતડીએ ગાઈડલામાં ચડાવી. લે પછી ઈ ગોરાણી બે ના ભાદરવો જોવે નો જોવે ઉકલી ગઈ બિચારી. પાઇક તમારા અદા પણ તું એમાં વાકો ચોકો મોટું કરમાં ભાઈ બેસે ને પેરીસનો હુમલો આવશે તો થઈ જાહે. હે એમ નહીં અદા હઉ. તો તમે કઈ જોવો એવું કઈ કરો અ. આ તો મને જરીક લગરીક જોઈ દ્યો બેટા તારા સાર કામ ધારેલા છે. 2 કામ પૂરા થાય તો આ બાપુને સંભાળજે. ક્યાં બાપુને તારા ગામના ઉગમણે ઓટલે દાડો બેઠો છે ને ધોરા ફૂલ ચડાવીને ધોરી ધજા કરી ચોખા ઘીનો દીવો કરજે બેટા. તારે છૂટા છેડાની જે મનોકામના છે ને જલ્દી પૂરી થઈ જાય. હવે અદા મારી હજી હગાઈ નથી થયા મરી ગયા હજી તો કોલેજમાં બીજું વરસ હાલે. મારે બીકોમ આલે છે હજી તો આ તે આવ જોલિયો બેટા હો. આવજો ઈ ક્યાં કીધું આપણે એક કોમમાં છે બીજી જોજો કોમમાં. વળતા આવો ને તો ટાઈમ રે તો હા ભલે ચા પાણી પીતા જજો કાંઈ વાંધો નહીં ભલે આવશું હો. હા હા અને બહુ ઓલી બાજુ ના જતા ને કૂતરી અડકાઈ થઈ છે કાંઈ વાંધો નહીં બેટા કંટ્રોલ કરતા આવ. એમાં એવું છે ઓદા તમે બ્રાહ્મણ ના દીકરાને લઈને વસડકું ભરી લીધું હોય તો પછી અમારા નામની બદનામી કેવડી તમે ગામો ગામ રખડો ઓહો હો હો હો. આટલું એકસ્ટ્રા તો અફઘાનિસ્તાની નથી અત્યારે. કાઈ વાંધો નહીં, ઘરે જાય બહાર આ જોતા હોય. ઈ તમને યાદ હોય તો એક્સ્ટ્રા વાળા આજ ઘરે છે ઈ ખબર ને એ મામાના દીકરાના લગ્નમાં ગયા છે. બરોબર છે આવજો ઓદા હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા, જય શ્રી કૃષ્ણ. ઓહો તમારામાં તો ઉભરાય છે હો. સંસ્કૃતિ ઉભરાય. હે કોઈ રાજમાં હાજર, હે કોઈ રાજમાં હાજર, હે કોઈ રાજમાં હાજર, હે કોઈ રાજમાં હાજર, હે કોઈ રાજમાં. આ પવને ફૂફાણા મારે ને બાપુ ડેલા બંધ કરીને હુતા. બાપુ ડેલા બંધ કરીને હુતા. બાપુ ડેલા બંધ કરીને હુતા. અલા હો કે પછી મરી ગયા, હો કે પછી મરી ગયા. હું ભાઈ રાયડું નાખો કેનું કામ હે વાહે કેનું કામ હે હું રાયડું નાખો અડધી રાતે કામ મારા રાજના પ્રધાન બાપુનું કામ છે. હા તો હું પોઈતે તમે પોઈતે હવ બાપુ શું કરે? બાપુ ધૂતા જોઈ ને તારે શું કરે જગાડો જગાડો. આવી ટાઈટ ના બાપુ નહીં જાગે હવારે તો ટાઈટ લાગે બેટા મને ટાઈટ નહીં નહીં અત્યારે લાગે. તમારું કામ જ નહીં પતે દાદા બાપુને જગાડો. હું પોખરણગઢ થી આવ્યો છું. તો આમાં શું લઈને આવ્યા હો શ્રીફળ હે બેટા. શું વાત કરો હા લગ્ન નું હે એ બધું પછી તને સમજાવી દઈશ. તે કાકા હું બાકી છું કરવાનું કંઈ? બધું થઈ રહી છે ભાઈ. ઉતાવળ કરીમાં પાકું? ભેણા શિંગડામાં પગ નાખવા જેવું કાંઈ બાપુ ને ઉઠાડવું ખરી પણ મારું કામ તમારે કરી દેવું પડે કરી દઈશ બેટા. કરી દઈશો ને હા, પાકું. પાકું પાકું પાકું. તો ઉઠાડું ઉઠાડ ઉઠાડ.
અરે બાપુ બહાર થી કોઈ ગોરદેવ આવ્યા છે ને આપણે મળવાની રજા માંગે. અરે પ્રધાનજી, હા બાપુ, જો રાજગુરુ હોય તો સન્માન સહિત અંદર લઈ આવો અને રખડતા હોય તો શીખ આપીને રવાના કરો. જેવી આજ્ઞા બાપુ. રાજગોર છો કે ભાઈ ખહુરિયા? રાજ ના હો બાપુ. સાચું કા? પાકું. બતાવો લાયસન્સ. એ ભૂલાઈ ગયું પણ રાજ નો હોય પાકું. તો આવતા રહ્યો. પ્રણામ મહારાજ. પોકરણગઢ થી આવું છું. પોકરણગઢ ના અરે પંડિતજી, આ શું બોલી રહ્યા છો? તમને ભાન છે? પિંગલગઢ ની અંદર પોખરણગઢ નું નામ ના જોઈ નકર ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવશે. અરે મહારાજ, મારી તમે પૂર્ણ વાત તો સાંભળો મહારાજ. હું પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય તેમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. જો કોઈ તમારે રાજકુમાર હોય ને મહારાજ તો આ શ્રીફળ સ્વીકારવાનું છે અરે મહારાજ. નહીં નહીં પંડિતજી, પોખરણગઢના રાજા અજમલ સાથે આજે 20 વર્ષથી આ વેર ચાલે છે અને 14 વર્ષથી આ બોલે છે. માટે શ્રીફળ અમે કદાપી નહીં સ્વીકાર્યું. અરે મહારાજ, જો આ શ્રીફળ તમે નહીં સ્વીકારો તો પુણ્ય પંડિતના પ્રાણ જશે ને ઉપરથી લોકો વાતો કરશે મહારાજ કે પોકરણગઢના રાજા અજમલરાયનું નામ સાંભળતા પિંગલગઢના પટિયાર ડરી ગયા મહારાજ. અરે નહીં નહીં પંડિતજી, પિંગલગઢનો રાજા પટિયાર એટલો કાયર નથી જો અજમલ થી બી જશે. અરે પ્રધાનજી, હા બાપુ, રાજમાંથી પુત્ર પ્રતાપ ને બોલાવો. આવાજ બોલાવી દો. હે આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. આજે કેળે રે કટારી અંગે જમર પેરાઈ, હાથમાં શિવાળી તલવાર, હાથમાં શિવાળી તલવાર. કેળે રે કટારી અંગે જમર પેરા. આજે કઈ કઈ નગરી નો તો રાજવી કહેવાય. ગયા હોય મેરા નામ, ગયા હોય મેરા નામ. કઈ કઈ નગરી નો તો રાજવી કહેવાય. આજે પિંગલ ગઢોરે હું તો રાજવી કહેવાય. વરતા હોય મેરા નામ, વરતા હોય મેરા નામ. પિંગલ ગઢોરે હું તો રાજવી કહેવાય. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. એ રાજની દરબાર આવ્યા આપણે દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. રાજની અંદર બોલાવવાનું કારણ? અરે કામ તો આપના પિતાશ્રીની પડ્યા. હરે પિતાશ્રીને પ્રણામ. હરે પિતાશ્રી, અત્યારે રાજની અંદર બોલાવવાનું કારણ? બહારથી કોઈ પંડિત આવ્યા છે તને મળવા માંગે છે. હરે પંડિતજી, હા બાપુ. ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે અને શા માટે આવ્યા છો? ભૂલવાડ દીધું બાપુ બધું. સાચું કે બાપુ? હરે પંડિતજી, હા બાપુ. જે હોય જલ્દી જણાવો. કેવું હે પણ બાપુ ટાઈટ થઈ આવીને તમે ઉતાવળા ભાઈ રહો બાપુ. ફાહો આવે એવું થઈ ગયું બાપુ. અરે મહારાજ, પોકરણગઢ થી આવું છું. પોકરણગઢના રાજા અજમલરાય એમની દીકરી શગુણાનું શ્રીફળ લઈને આવ્યો છું. આ શ્રીફળ તમારે સ્વીકારવાનું છે મહારાજ. હરે પંડિતજી, આ તમે શું બોલી રહ્યા છે? આજે પોકરણગઢ રાજા અજમની સાથે મારે 20 વર્ષ થયે છે. 14 વર્ષથી આ બોલા છે. માટે શ્રીફળને ઠોકરે મારે છે. આ બાપુ ઠોકરે મારવાની વસ્તુ હે. આવા શિયાળામાં પરસેવો વળી જાય બાપુ આ ગોતવામાં. 20 વર્ષના વેરન 14 વર્ષના બોલા મેં કરાવ્યા કાકાઓ. હારો વકીલ રાખીને સમાધાન કરો ને. મારા ઘરા વાહે પડ્યા હો બાપુ, ઘા ન કરતા. ઠોકરે મારું આના હાટું બાપુ મોરબી ને રાજકોટ ને જામનગર ને પોરબંદર ને જુનાગઢ મૂકીને માણા ગોધરે સૈડું. હાવાના હાટું નકર અહીંયા કઈ થોડા નારિયેલ પાણી પીવા કોઈ જાય બાપુ. સામે આવીને હાલે હતો કે ઠોકરે મારું. આમાં સાંભળાના સંપલા હોય ને તો બાપુ ગહાઈ જાય. પૂછો દુનિયાને, આ તો નકોર નારિયેલ છે બાપુ. આમાં જોવો તો ખરા કેટલા ભરત ભરેલા બાપુ. નકોર નારિયેલ છે.